શાળા પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવતી વિડિયો લેક્ચરની સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું ધર્મેશ જાની, ધોરણ 10 વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 4 કે જે બોર્ડ માટે પણ અગત્યનું છે અને સૌથી કેમેસ્ટ્રી પાર્ટની અંદર સૌથી વધુ માર્ક અપાવનારું છે, આવું ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજન. બરાબર, જો વાત કરીએ કાર્બન સૌથી પહેલા, તો આપણી આસપાસના સૌથી વધારે જે પદાર્થો છે, સવારે જાગો ત્યારથી સ્ટાર્ટ કરવાનું છે. બરાબર, સૌથી પહેલા લો છો બ્રશ. બરાબર, કાર્બનિક સંયોજન છે. ટૂથપેસ્ટ, કેલ્શિયમ કાર્બોનેટ, ચૂનાનો પથ્થર અંદર આવશે તો એમાં પણ કાર્બનનો સમાવેશ થઈ ગયો છે. બરાબર, સ્કૂલે આવશો, સ્કૂલ બેગ લેશો, પ્લાસ્ટિક, એ પણ કાર્બનિક સંયોજનો છે. એટલે લોટ ઓફ સંયોજનો એવા છે, પદાર્થો એવા છે તમારી આસપાસ કે જે કાર્બન અથવા તો કાર્બનના સંયોજનોથી છે એ તૈયાર કરવામાં આવ્યા છે. તો આ બધા પાછળ શું શું જવાબદાર છે? શું કાર્બન પાસે એવો અલગ ગુણધર્મ છે કે જેને કારણે તેના સંયોજનો છે એ બહોળા પ્રમાણમાં છે, મોટા પ્રમાણમાં આપણી વચ્ચે હાજર છે? તેના વિશે આપણે વિગતે અભ્યાસ કરવાનો છે. તો પહેલો ટોપિક તમારો એ થશે કે આ કાર્બન છે ક્યાં? બરાબર, પૃથ્વીના પોપડાની અંદર અથવા તો વાતાવરણની અંદર ક્યાં ક્યાં કાર્બન છે? તો બે જગ્યાએ કાર્બન રહેલો છે. એક છે પૃથ્વીના પોપડામાં અને વાતાવરણની અંદર. પૃથ્વીના પોપડાની અંદર જો કાર્બનની વાત કરીએ તો જમીન જે તમે ખોદો છો એમાંથી ખનિજો આપણને મળે છે. બરાબર, ચૂનાનો પથ્થર તમને મળશે, જુદા જુદા ધાતુના ખનિજો મળશે. આ બધા કાં તો કાર્બોનેટ સ્વરૂપે હશે, કાં તો હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે હશે, અથવા તો કોલસો અને પેટ્રોલિયમ, આ બધાની અંદર 0.02% છે એ પૃથ્વીના પોપડાની અંદર કાર્બન હાજર છે. એમસીક્યુ ની અંદર પૂછવો હોય, ખાલી જગ્યાની અંદર પૂછવો હોય કે પૃથ્વીના પોપડાની અંદર કાર્બનનું પ્રમાણ કેટલું છે, તો 0.02% પૃથ્વીના પોપડાની અંદર છે. આ સિવાયનો કાર્બન ક્યાં રહેલો છે? તો વાતાવરણની અંદર આપણે વાત કરીએ તો 0.03%, જે આખું વાતાવરણ છે ને 100% તરીકે લઈએ તો એમાંથી 0.03% કાર્બન છે, પણ એ સીધો કાર્બન નથી. હવામાં ઉડતો એકલો કાર્બન નથી, એ ઓક્સિજન સાથે સંયોજાય અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે છે એ વાતાવરણની અંદર કાર્બન રહેલો છે. તો આપણને બે જગ્યાએથી કાર્બન પ્રાપ્ત થાય છે, પૃથ્વીના પોપડામાં 0.02% અને વાતાવરણમાં 0.03% કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે. હવે વાત કરીએ તો કાર્બન એટલા બધા સંયોજનો શા માટે બનાવે છે એ સમજતા પહેલા આપણે રાસાયણિક બંધ સમજવો પડશે. આપણે અગાઉ ધોરણ 9 ની અંદર તત્વ, મિશ્રણ અને સંયોજનની વાત કરી ગયા છીએ કે ભાઈ સંયોજન એટલે શું? કે બે કરતા વધારે તત્વો એકબીજા સાથે મળે છે અને પોતપોતાનું અલગ ગુણધર્મ ધરાવતો નવો પદાર્થ છે એ બનાવે છે, જેને આપણે સંયોજન કહીએ છીએ. હવે સંયોજનોને વહેંચવા હોય ને તો બે પ્રકારમાં વહેંચી શકાય. પહેલો ભાગ પડે છે એનો આયનીય સંયોજન. અગાઉના ચેપ્ટરોની અંદર તમે આયનીય સંયોજન વિશે ભણ્યા છો અને ન ભણ્યા હો તો અહીંયા આપણે જોઈએ છે આયનીય સંયોજન કોને કહેવાય? કે એવા સંયોજનો કે જે બે આયનો ભેગા થવાથી બને. દાખલા તરીકે ઉદાહરણ આપીએ કે આયનીય સંયોજનનું ઉદાહરણ NaCl, સોડિયમ ક્લોરાઇડ, મીઠું, જેને આપણે કહીએ છીએ. બરાબર, આની અંદર શું છે કે ભાઈ સોડિયમ છે એ આયન છે, સોડિયમ. બરાબર, એનો પરમાણુ ક્રમાંકની વાત કરીએ તો 11. સોડિયમનો પરમાણુ ક્રમાંક Z=11 થશે. બરાબર, ઇલેક્ટ્રોન રચના એની જોઈએ તો પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષાની અંદર મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન સમાઈ 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન વધારે છે. ટોટલ 11. 8 + 2 + 1 એટલે 11 ઇલેક્ટ્રોન થઈ ગયા. બરાબર, હવે મેં અગાઉ તમને વાત કરી હતી, બીજી વાર આની આ જ વસ્તુ રિવાઇઝ કરીએ છીએ કે ભાઈ આવર્ત કોષ્ટકની અંદર વાત કરીએ અથવા તો કોઈ બી તત્વોની વાત કરીએ તો તત્વો છે એને
નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના છે એ બનાવવામાં રસ હોય છે. આપણે જનરલ વાત કરીએ, સમજીએ કે ભાઈ આપણો આખો મહોલ્લો હોય કે આખું ગામ હોય તો એની અંદર કોઈ સારા 5 વ્યક્તિ હોય. આજુબાજુના દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય કે આ 5 વ્યક્તિ જેવું મારે થવું છે. બરાબર? જો મને કોઈની પાસે પૈસા ન હોય, કોઈની પાસે છે આરોગ્ય ન હોય, કોઈની પાસે સારી હેલ્થ ન હોય, તો એ શું વિચારે, મને જો આ વસ્તુ મળી જાય તો આની જેવો થઈ જાય. બરાબર? મને આ વસ્તુ મળે તો આની જેવો થઈ જાય. વર્ગમાં પણ એવું હોય કે દરેક વિદ્યાર્થી બેઠા હોય એમાંથી એક વિદ્યાર્થી બહુ હોશિયાર, બીજા બધા એમ વિચારે કે ભાઈ જો આને જેટલું આવડે છે ને એવું મને જો આવડી જાય તો આની જેવો થઈ જાય. બરાબર? આના જેવા અક્ષર છે એવા મારા થઈ જાય તો આની જેવો થઈ જાય. એમ દરેક તત્વ એવું વિચારે કે એની બાહ્યતમ કક્ષા છે એની ઇલેક્ટ્રોન રચનામાં 8 ઇલેક્ટ્રોન પૂરા થાય એટલે કે નિષ્ક્રિય વાયુ જેવા થઈ જાય. બરાબર? તો છે એને કોઈ સાથે પ્રક્રિયા કરવી પડે નહીં. હવે નિષ્ક્રિય વાયુની વાત કરીએ તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડન. બરાબર? આપણે માત્ર ને માત્ર છે 3 સુધી જશું અથવા તો હિલિયમ, નિયોન અને આર્ગોન સુધી જશું કારણ કે આગળ આપણે જરૂર નથી. હિલિયમ છે એનો પરમાણુ ક્રમાંક 2 થશે, એની બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન છે. નિયોન છે જેનો પરમાણુ ક્રમાંક 10 છે, પાણી પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં 8 સમાય, 8 + 2 એટલે 10 થઈ ગયા. બરાબર? આર્ગોન છે જેનો પરમાણુ ક્રમાંક છે 18 છે, એટલે પહેલી કક્ષામાં 2, બીજામાં 8, ત્રીજીમાં 8. બરાબર? એટલે જોજો અહીંયા 2 એટલે કક્ષા પૂરી, 8 એટલે કક્ષા પૂરી, 8 એટલે કક્ષા પૂરી. હવે આવી ઇલેક્ટ્રોન રચના છે સોડિયમને કરવી છે, કાં તો આની જેવી કરવી છે, કાં તો આની જેવી કરવી છે, કાં તો આની જેવી કરવી છે. હવે હિલિયમ જેવી કરવી હોય તો 8 અને આ 1 બધા પડે, એ બધા આપી દેવા પડે. એટલે 9 ઇલેક્ટ્રોન આપવા પડે જે સોડિયમને ક્યારેય મંજૂર છે નહીં. બરાબર? કારણ કે 9 ઇલેક્ટ્રોન આપવા સરળ નથી. તો એને કોની જેવી ઇલેક્ટ્રોન રચના કરવી? નિયોન જેવી. નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના કરવા માટે શું નડે છે? આ બાહ્યતમ કક્ષાનો 1 ઇલેક્ટ્રોન. બરાબર? જે બાહ્યતમ કક્ષાનો 1 ઇલેક્ટ્રોન જો કોઈને આપી દે તો છે એ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના છે ધારણ કરે. પછી છે એ સક્રિય રહેતો નથી, નિષ્ક્રિય થઈ જાય. તો આ 2 ઇલેક્ટ્રોન આપી દેવાને કારણે સોડિયમ છે ને કંઈક આપો ને તમે. બરાબર? કોઈ સારો એવો દાનેશ્વરી માણસ હોય ને તો એની પાછળ શ્રી લાગે, શ્રીમાન લાગે, આવા સારા સારા શબ્દો લાગે. એટલે સોડિયમ પોતાની બાહ્યતમ કક્ષાનો 1 ઇલેક્ટ્રોન જો આપી દે ને, બરાબર, તો એની ઉપર છે ને આવી પ્લસની નિશાની લાગે, +1 એટલે 1 ઇલેક્ટ્રોનનું દાન કર્યું. હવે આ સોડિયમ નથી રહેતો, સોડિયમ આયન બની જાય છે. બરાબર? ઇલેક્ટ્રોન આપ્યો એટલે કેવો આયન થશે? ધન આયન. બરાબર? એવું જ છે ક્લોરીનનું છે, Cl. બરાબર? ક્લોરીન જેનો પરમાણુ ક્રમાંક Z છે એ 17 થશે. બરાબર? ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો પહેલી કક્ષામાં 2 વધ્યા કેટલા? 17 માંથી. બરાબર? બીજી કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન, 8 ને 2 10 થઈ ગયા, 7 વધ્યા છે. ત્રીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. હવે કોની જેવું થવું છે એને? કાં તો હિલિયમ જેવું, કાં નિયમ જેવું, કાં આર્ગોન જેવું. બરાબર? હવે આની જેવું થવું હોય તો આ 8 અને 7 આપી દો. બરાબર? જો આની જેવું થવું હોય, બરાબર, તો આ 7 આપી દેવા પડે. એટલા બધા ઇલેક્ટ્રોન આપે નહીં, કંજુસાઈ કરે. એટલા માટે એને આર્ગોન જેવું થવું હોય તો શું થાય? 1 ઇલેક્ટ્રોનની ઘટ પડે. હવે બે રસ્તા એની પાસે આવે છે. કા પોતાના બાહ્યતમ કક્ષામાંથી 7 આપી દે અને કા પોતાની બાહ્યતમ કક્ષામાંથી એક કોઈની પાસેથી ઊંચી નો લે. હવે સરળ રસ્તો કયો? કોઈને 7 આપી દેવાય, કોઈની પાસેથી એક લેવો હોય. બરાબર? 7 આપવા કરતા એક લેવામાં આવે છે. એટલે બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન કોઈનો લેશે, પણ કોઈ દેવાવાળો હોય તો લેવાય ને. એટલે આ સોડિયમ છે, આ દેવાવાળો છે, જો આ એક એની પાસે વધારે છે, ઈ કોને આપી દેશે? ક્લોરીનને આપી દેશે. બરાબર? એટલે ક્લોરીને લીધું છે, એટલે કોઈની પાસેથી આપણે કંઈક લઈએ ને એટલે એના ઋણી કહેવાય. બરાબર? એટલે આ કેવો બનશે? ઋણ આયન, -1 એને 1 ઇલેક્ટ્રોન લીધો છે. કોનો લીધો છે?
સોડિયમનો લીધો છે. હવે એની ઇલેક્ટ્રોન રચના કેવી થઈ જશે? 288 એટલે કે હિલિયમ આર્ગોન છે. બરાબર. તો આ જે પણ છે એ પણ આયન, પણ કેવો આયન? ઋણ આયન. હવે આ ધન આયન સોડિયમ ને દેવો થયો, ક્લોરીન ને એટલે લેવો થયો. બેયનું કામ થઈ ગયું એટલે બે જોડાઈ ગયા. જોડાઈને શું બની ગયું? NaCl. સોડિયમ ક્લોરાઇડ. બરાબર. આ સોડિયમ ક્લોરાઇડ છે એ એક આયનીય સંયોજન છે. NaCl છે એક આયનીય સંયોજન છે. આવી રીતે બની શકે. બરાબર. તો આ આયનીય સંયોજનો છે એના કંઈક ગુણધર્મો છે. બરાબર. આવી રીતે જે સંયોજનો તૈયાર થાય ને એના કંઈક ગુણધર્મો હોય. બરાબર. બે ભેગા થશે એટલે કેવા કેવા ગુણધર્મો? ગુણધર્મો એટલે શું? તો એના વખાણ કરવાના, એની સારી સારી બાબતો કહેવાય. બરાબર. તો અહીંયા આયનીય સંયોજનોના રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો ભાઈ કોક તમને પૂછે કે ભાઈ ફલાણા ભાઈનો છોકરો કેવો? આપણે કહીએ બહુ ડાયો. બરાબર. આમ તો બીજું કાંઈ ન કરે, સાયકલમાં હવા કાઢે. બરાબર. એટલો બધો ડાયો. તો આ એના વખાણ થયા. બરાબર. આમ તો બહુ ડાયો છે, બીજા બધાની મદદ કરે, વડીલોને છે હેલ્પ કરે. બરાબર. તો એવી રીતે આ આયનીય સંયોજનો છે એમાંથી આપણે સોડિયમ ક્લોરાઇડ લીધું તો એના ગુણધર્મો કેવા હોય? રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા હોય. બરાબર. ગલન બિંદુ ઉત્કલન બિંદુ ધોરણ 9 ની અંદર તમે ભણી ગયા છે કે ભાઈ કોઈ બી પદાર્થ છે ને તમે ઘન પદાર્થને ગરમ કરો, ઘન પદાર્થને ગલન બિંદુ હોય, ગરમ કરો ને પીગળવાનું શરૂ થાય એ તાપમાનને છે એનું ગલન બિંદુ કહેવાય સાદી ભાષા. બરાબર. ઉત્કલન બિંદુ હંમેશા છે એ પ્રવાહી પદાર્થની વાત કરીએ. ભાઈ જે પ્રવાહી પદાર્થ છે એને તમે ગરમ કરો, જે ટેમ્પરેચરે જે તાપમાને છે એ પદાર્થ ઉકળવાનું શરૂ કરે એટલે એની વરાળ બનવાની શરૂ થઈ જાય. બરાબર. એ તાપમાનને એનું ઉત્કલન બિંદુ કહેવાય. તો આવા જે આયનીય સંયોજનો છે ને માઇન્ડ બેન્ડ જોડાણા, ઓલે એક આપ્યો ને આને એક લીધો. બરાબર. તો એના ઉત્કલન બિંદુ ને ગલન બિંદુ બહુ ઊંચા હશે અને વધારે ગરમી આપશો ને ત્યારે ઓગળશે, તરત નહીં ઓગળી જાય. બરાબર. તો આ ઉત્કલન બિંદુ ને ગલન બિંદુ ઊંચા હશે એનું જ કારણે એને બીજા ગુણધર્મોમાં કીધું આંતર આણ્વીય આકર્ષણ બળ પ્રબળ હશે. હવે ક્યારે આપણે ધોરણ 9 ની અંદર વાત કરીએ છીએ કે ભાઈ ઘન પદાર્થ છે ને એના અણુઓ નજીક ગોઠવાયેલા હોય. જેવું તમે ગરમ કરો ને એટલે એની વચ્ચેની જગ્યા વધે, એને કારણે પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જાય. બરાબર. તો આંતર આણ્વીય અણુ વચ્ચેનું આકર્ષણ બળ પ્રબળ હશે ને એના કારણે તમે એને ગરમ કરશો તો અલગ નહીં પડે, પ્રવાહી નહીં થાય. બરાબર. એટલે આવા આયનીય સંયોજનોના રાસાયણિક ગુણધર્મમાં આંતર આણ્વીય આકર્ષણ બળ છે ને એનું પ્રબળ હશે એટલે સરળતાથી તૂટશે નહીં. તમે થોડી ગરમી આપશો નહીં તૂટે, વધારે એને ગરમી આપતા જશો તો એ તૂટશે. એટલે એનું આંતર આણ્વીય આકર્ષણ બળ પ્રબળ હશે. બીજું, એ જલીય દ્રાવણ કે પીગલિત અવસ્થામાં વિદ્યુતના વાહકો હશે. આયનીય સંયોજનો છે એ ઘન સ્વરૂપમાં હશે તો વિદ્યુતનું વહન નહીં કરે. ઉદાહરણ આપું તમને, મીઠું છે ને એ ઘન અવસ્થામાં હશે, એમાં કોઈ પાણીનો એક પણ અણુ હાજર નહીં હોય તો એ વિદ્યુતનો અવાહક કહેવાય. બરાબર. પણ તમે જેવું થોડા પ્રમાણની અંદર એમાં પાણી એડ કરશો એટલે વિદ્યુતનું સુવાહક થઈ જશે, કારણ કે એ વખતે આના આયનો છૂટા પડી જશે. વિદ્યુતનું વહન થવા માટે મુક્ત ઇલેક્ટ્રોન જોઈએ અથવા આયનોની જરૂર પડે. જેવું તમે છે એ પાણી અને મીઠું ભેગું કરશો તો એ સુવાહક થઈ જશે. શુદ્ધ પાણી વિદ્યુતનું વાહક છે, એ પણ આપણે અગાઉ કંઈક ભણી ગયા છે કે એની પાસે કોઈ આયનો નથી, એને કારણે એમાં વિદ્યુતનું વહન થઈ શકે નહીં. પણ સે જેવું તમે અંદર મીઠું નાખી દો એટલે વિદ્યુતનું વાહક પાણી થઈ જશે. બરાબર. તો આ છે જલીય દ્રાવણો પીગલિત અવસ્થામાં વિદ્યુતના વાહકો છે. મોટા ભાગે ઘન અવસ્થા ધરાવે છે. આયનીય સંયોજનો કોઈ પ્રવાહી કે વાયુ અવસ્થામાં હોતા નથી. મોટા ભાગે શબ્દ વાપરવામાં એકાદ અપવાદ હોઈ શકે, પરંતુ મોટા ભાગના જે આયનીય સંયોજનો છે ઘન અવસ્થામાં છે અને છેલ્લો ને પાંચમું પાણીમાં સુદ્રાવ્ય છે. બરાબર. જેવા તમે પાણીમાં નાખશો તરત જ ઓગળી જશે. બરાબર. એક સુદ્રાવ્ય આવે, એક અલ્પદ્રાવ્ય આવે ને એક અદ્રાવ્ય આવે. સુદ્રાવ્ય પદાર્થો પાણીમાં તરત ઓગળી જશે
અલ્પદ્રાવ્ય પદાર્થો પાણીમાં ગલીલ દ્રાવણ બનાવશે અને છે એ અદ્રાવ્ય પદાર્થો પાણીમાં નહીં ઓગળે. પાણો નાખો ન ઓગળે, પથ્થર. બરાબર. તો આ થયા આયનીય સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. હવે જે આપણે જોવાના છે અને ચેપ્ટરને રિલેટેડ છે એ છે કાર્બનિક સંયોજનો અથવા તો સહસંયોજનોના રાસાયણિક ગુણધર્મો. બરાબર. એ સંયોજક બંધ સમજવો જરૂરી છે. આયનીય બંધ સમજ્યા, આયનો એકબીજા સાથે કઈ રીતે જોડે છે, એવી જ રીતે સહસંયોજક બંધ છે એ આપણે સમજશું. એની ઉપરથી જોઈશું સહસંયોજક સંયોજનો છે એના રાસાયણિક ગુણધર્મો કેવા હોય શકે. બરાબર. એટલે સહસંયોજક બંધના એક પછી એક ઉદાહરણ લેતા જઈએ તો એમાં છે એ સરળ અને સાદું ઉદાહરણ છે આપણે કાર્બનનું લઈને સમજીએ. બરાબર. તો એને આધારે છે તમને ગુણધર્મો સમજાશે. તો સહસંયોજક બંધ સમજવા માટે આપણે હાઇડ્રોજન ડાયહાઇડ્રોજન સમજવું જરૂરી છે. H2 એક સંયોજન છે, હાઇડ્રોજન વાયુ. બરાબર. હવે હાઇડ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક 1 છે, એટલે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે એની પાસે. બરાબર. હાઇડ્રોજન પાસે એનો પરમાણુ ક્રમાંક 1 હોવાને કારણે પોતાની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન એની પાસે છે. બરાબર. હવે જુઓ, હવે આ હાઇડ્રોજન છે એ હિલિયમ, નિયોન કે આર્ગોન જેવું થવા માંગે છે. હવે એને જો નિયોન જેવું થવું હોય તો 8 ને 9 ઇલેક્ટ્રોન જરૂર પડે, એટલી શક્ય નથી. હિલિયમ જેવા થવા માટે એની પાસે બાહ્યતમ કક્ષામાં છે એ 2 ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે. એની પાસે એક જ છે. હાઇડ્રોજન પાસે એક જ. હવે શું કરશે? બરાબર. કોઈને આપી નહીં દે, કોઈની પાસેથી લેશે. હવે આપવું ન હોય, લેવું ન હોય તો શું કરવાનું? બરાબર. કોઈકને આપવું નથી અને એક ઇલેક્ટ્રોન આપવો પણ નથી, કોઈની પાસેથી એક ઇલેક્ટ્રોન લેવો પણ નથી અને 2 કરવા છે. તો શું કરશે? આની જેવો બીજો હાઇડ્રોજન ગોતશે કે જેની પાસે એક ઇલેક્ટ્રોન હશે. બરાબર. હવે એ બંને હાઇડ્રોજન ભેગા થઈને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, પાર્ટનરશિપ કરશે કે તું એક ઇલેક્ટ્રોન મને આપ, હું તને આપું, આપણા બેને ભેગા ઇલેક્ટ્રોન, બે પાસે 2 થઈ જાય. બરાબર. લુઈસ બિંદુ નિરૂપણ સ્વરૂપે આને દેખાડી તો લુઈસ એવું કીધું છે કે ભાઈ જે કઈ તમે સહસંયોજક બંધ સમજવા માટે છે એ ઇલેક્ટ્રોનને ટપકા, કુદડી કે ચોકડી વડે દેખાડી શકો. હવે હાઇડ્રોજન પાસે આનો એક ઇલેક્ટ્રોન છે, આ હાઇડ્રોજન પાસે છે એ પોતાનો એક ઇલેક્ટ્રોન જેવું ચોકડી વડે દેખાડું છું. બંને હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન થઈ ગયા. બરાબર. હવે બંને ભેગા થઈને જોડાઈ જાય. બરાબર. ભાગીદારી કરે અને ભાગીદારીથી સહસંયોજક બંધ બનાવે. બે ભેગા થઈ ભાગીદારી. હવે કોક આ હાઇડ્રોજન ને પૂછે ને ભાઈ તારા 2 ઇલેક્ટ્રોન કયા, તો એમ કે આ 2 ઇલેક્ટ્રોન મારા છે. કોઈ આ હાઇડ્રોજન ને પૂછે તારા 2 ઇલેક્ટ્રોન કયા, તો એમ કે આ 2 ઇલેક્ટ્રોન મારા છે. એટલે બંને હાઇડ્રોજન પાસે છે એ પોતપોતાના 2 ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરીને જોડાના છે. તો આ પ્રકારનો જે બંધ બને ને એને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. બરાબર. હવે આયનીય સંયોજન અને સહસંયોજક બંધ વચ્ચે, સહસંયોજક બંધ અથવા સહસંયોજક સંયોજનો વચ્ચે છે તમે તફાવત સમજી શકો. ઓલામાં સોડિયમ આપ્યો તો ક્લોરીન લીધો, આમાં કોઈ આપ્યો નથી, કોઈ લીધો નથી. શું કર્યું? ભાગીદારી કરી છે. બરાબર. તો અહીંયા છે એ શું થશે? ભાગીદારીથી જોડાશે. સહસંયોજક બંધ બનશે તો એની દ્વારા જે સંયોજનો બનશે એને આપણે સહસંયોજક સંયોજનો કહેશું. એના જે ગુણધર્મો છે ને આની કરતા જુદા હશે, તદ્દન વિરોધાર્થી હશે. જો તમને યાદ રાખવામાં સરળતા રહેશે. આના શું છે? ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા છે, જ્યારે અહીંયા શું છે? ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા છે. બરાબર. અહીંયા શું છે? આંતરઆંટીય આકર્ષણ બળ કેવું છે? પ્રબળ છે. જ્યારે અહીંયા શું છે? આંતરઆંટીય આકર્ષણ બળ નિર્બળ છે.
બરાબર. જલીય દ્રાવણ કે પીગળિત અવસ્થામાં વિદ્યુતના વાહકો છે, જ્યારે આ સંયોજનો કેવા છે? વિદ્યુતના વાહકો છે. બરાબર. બે યાદ રાખવાની ટ્રાય નહીં કરવાની, એક રાખવાનું, એક ઓટોમેટિક થઈ જશે. બરાબર. હવે શું છે કે ભાઈ આ માત્ર મોટા ભાગે ઘન અવસ્થા ધરાવે છે, જ્યારે આ સહસંયોજક સંયોજનો ઘન પ્રવાહી અથવા તો વાયુ અવસ્થા ધરાવે છે. બરાબર. આ સંયોજનો પાણીમાં શું દ્રાવ્ય છે? બરાબર. આ પાણીમાં અદ્રાવ્ય છે, પરંતુ કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય છે. કોઈ બી કાર્બનિક દ્રાવક કોને કહેવાય? આપણે હાવ સરળ ભાષામાં સમજીએ તો કેરોસીન, કે જે કાર્બનમાંથી બનાવેલા છે. કેરોસીન છે, પેટ્રોલ છે, બેન્ઝીન છે, ઈથર છે, આલ્કોહોલ છે, આ બધા છે ને એ કેવા છે? કાર્બનિક દ્રાવકો છે. બરાબર. કાર્બનિક દ્રાવકની અંદર એ દ્રાવ્ય થશે. હવે આપણે સરળ ઉદાહરણ તમને કઈ રીતે ખબર પડે તો કંઈકથી લખેલું, ઇંકથી લખેલું અથવા તો પેનથી લખેલું લખાણ સરળ રીતે કદાચ શાઈ ઉભરાઈ ગઈ હોય અને અહીંયા ડાઘ પડ્યો હોય તો એ શેનથી જાય? ગરમ ઊંચું કેરોસીન. બરાબર. અંદર નાખશો એટલે ધીમે ધીમે ડાઘ જશે. શું કામ? કે ભાઈ જે તમારી શાઈ છે એ શાઈ એ કાર્બનિક પદાર્થ છે, જે પાણીમાં અદ્રાવ્ય છે. ગમે એટલું પાણી નાખશો ને ઓગળશે નહીં. બરાબર. પરંતુ કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય છે એટલે જેવું ઉપર કેરોસીન નાખશો ને એટલે ધીમે ધીમે ડાઘ રિમૂવ થઈ જશે. બરાબર. તો આ એનો ગુણધર્મ થયો. બંનેના છે એ 5 ગુણધર્મ છે, બંને એકબીજાના વિરોધાર્થી છે. એટલે એક યાદ રાખશો, બીજું ઓટોમેટિક યાદ રાખશો. હવે જેની વાર્તા છે એની તરફ આવીએ તો કાર્બન પાસે એવું શું છે કે જેને કારણે એના સંયોજનો વધારે છે? બરાબર. કાર્બન છે ને ચતુઃસંયોજકતા ધરાવતું સંયોજન છે. બરાબર. એટલે નેક્સ્ટ આપણો ટોપિક થશે કાર્બનની ચતુઃસંયોજકતા. શા માટે ચતુઃસંયોજકતા? એ તમને સમજાવ્યું છે. કાર્બન જેનો પરમાણુ ક્રમાંક આપણે જોઈએ તો 6. બરાબર. પહેલો હાઇડ્રોજન, હિલિયમ, નિયોન, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન અને 6 નંબરનો કાર્બન. બરાબર. એટલે Z = 6 પરમાણુ ક્રમાંકને Z વડે આપણે દેખાડીએ છીએ. એટલે 6 નંબર. હવે એની ઇલેક્ટ્રોન રચના કહીએ તો પહેલા સમજાયું, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, બીજામાં 8 સમાય, પછી પાછા 18. બરાબર. તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન વજાઈ થઈ જાય. બરાબર. કેટલા વધ્યા? 4. જો આ ચતુઃસંયોજકતા બહુ મહત્વની છે. હવે ઓલામાં શું હતું કે સોડિયમ છે ને એની પાસે એક વધારે હતો, એક દેવો બહુ મજા આવે. બરાબર. ઓલાને એક ઘટતો હતો એટલે એક લેવાનું છે એ પણ વ્યવસ્થિત થશે. પણ અહીંયા કાર્બન છે ને વિધામાં મોટા. હવે જો કાર્બન છે પોતાની કક્ષામાં બાહ્યતમ કક્ષામાંથી 4 ઇલેક્ટ્રોન આપી દે તો કાર્બન +4 આ ધન આયન બને. બરાબર. એકમાં બધી સુવિધા જોઈશું. કાર્બન 4 ઇલેક્ટ્રોન આપીએ કારણ કે 8 પૂરા કરવા છે. કોની જેવી ઇલેક્ટ્રોન રચના કરવી છે? નિયોન છે. બરાબર. 8 પૂરા કરવા છે તો પોતાની બાહ્યતમ કક્ષામાંથી 4 આપી દેવાના. બરાબર. તો કોની જેવી થઈ જાય? હિલિયમ જેવી થઈ જાય. તો એ છે નિષ્ક્રિય થઈ ગયો. બરાબર. હવે જો 4 આપે તો ધન આયન બને. ધન આયનને બીજો અહીં શબ્દ આપ્યો છે એનાયન. બરાબર. કાર્બન એનાયન બને C+4 4 એટલે. બરાબર. એવી જ રીતે છે કાર્બન શું કરે? પોતાની 4 ઇલેક્ટ્રોન જે ઘટે છે એ ગોળની પાસે દે. કારણ કે 4 આપીએ કે 4 લઈએ કે એમાં કઈ નફો નુકસાન એક કે બાજુ છે એટલે -4. તો અહીંયા શું બનશે? ઋણ આયન. એની માટે અહીંયા શબ્દ આપ્યો છે કેટાયન. કાર્બન એનાયન પણ બનશે, કાર્બન કેટાયન પણ બનશે. પરંતુ કાર્બન એનાયન બનવા ન માંગે, કેટાયન ન બનવા માંગે અને મોટા ભાગે કેવી રીતે સંયોજનો બનાવે છે? +4 બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. એમ કે 4 આપવું નહીં, 4 લવે નહીં. તો હવે એને બનવાનો કેમ? તો 4 ઇલેક્ટ્રોન છે એની ભાગીદારી કરવાની.
અને સહસંયોજક બંધ બનાવવાનો. આ સહસંયોજક બંધને લીધે કાર્બનના સંયોજનો છે મોટા ભાગના બને છે. બરાબર, કારણ કે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે. હવે અલગ અલગ રીતે ભાગીદારી કરીએ કે કાર્બન કરીએ કે, બરાબર, કાર્બન હાઇડ્રોજન કરીએ કે કાર્બન ઓક્સિજન કરી શકે. બરાબર, આ પ્રકારની જે કઈ ભાગીદારી છે સમજવા માટે છે આપણે થોડા ઉદાહરણો આપણે લેશું કે એની અંદર કઈ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. હાઇડ્રોજનની અંદર, ડાયહાઇડ્રોજનની અંદર આપણે સમજી લીધા. ડાયક્લોરીનની અંદર પણ આવું થાય છે. ડાયક્લોરીન એટલે 2 ક્લોરીન Cl2. એવી જ રીતે છે એમોનિયાની અંદર પણ એવું થાય છે NH3. અને પાણીની અંદર પણ છે આ પ્રકારના ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે H2O. બરાબર, સમજીએ. ઓલા તો એક વિડિયોમાં જાજુ પડેલા છે. એમોનિયા માટે કાલ માટે છે બરોબર છે ને? કાલ માટે છે કે આજ નથી મૂકવાનું. સેલ 2 માં સહસંયોજક બંધની રચના. આપણે ઉદાહરણ એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ. સહસંયોજક બંધ તમને ગળે ઉતરવો જોઈએ. બરાબર, તો પહેલી વાત કરીએ તો Cl2 એટલે કે ક્લોરીન અણુ કહી શકાય, કારણ કે બે પરમાણુ ભેગા થઈને અણુ બનાવે છે.
બરાબર. હવે Cl છે એનો પરમાણુ ક્રમાંક Z = 17 થશે. અગાઉ આપણે જોઈ લીધું પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 7. બરાબર. બાહ્યતમ કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન છે. તો લુઈસ બિંદુ નિરૂપણ પદ્ધતિ પ્રમાણે બાહ્યતમ કક્ષા છે એના ઇલેક્ટ્રોનને કાં ટપકા વડે અથવા તો તમારે છે ફૂદડી વડે કે ચોકડી વડે છે તમે દર્શાવી શકો. હવે Cl છે તો જો આ રીતે બિંદુ નિરૂપણ તમને પહેલા સમજાવી દઉં. ક્લોરીન પહેલા એની સંજ્ઞા લખવાની થશે. પછી શું એની પાસે 4 બાજુ છે. જો અહીંયા ઉપરની એક, આ તરફની, આ તરફની, આ તરફ 4 બાજુ થાય. બરાબર. જોડીની અંદર ઇલેક્ટ્રોન હંમેશા યુગ્મ સ્વરૂપે છે એ રહેવાનું પસંદ કરે એટલે તમારે જોડીની અંદર છે દર્શાવવાનું. આપણે બાહ્યતમ કક્ષાના 7 ઇલેક્ટ્રોન દેખાવાના છે તો 7 ટપકા કરીશ. કેવી રીતે કરવાના? અહીંયા 1 2, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 5, અહીંયા 6 અને આ એક 7. બરાબર. એક ક્લોરીન પાસે પોતાના 7 ઇલેક્ટ્રોન છે ને આ રીતે દેખાય. હવે એવો ને એવો બીજો ક્લોરીન Cl. હજુ આના 7 ઇલેક્ટ્રોન હું તમને ચોકડી વડે દેખાડું કારણ કે બે ક્લોરીન અલગ પડે એટલા માટે. બાકી નિયમ કઈ એવો નથી ચોકડી કરવાની કે શક્કું કરવાનું. બરાબર. અહીંયા ક્લોરીનના 7 1 2 3 4 5 6 અને અહીંયા 7. બરાબર. હવે જ્યારે આ બંને એકબીજા સાથે મળે છે અને Cl2 બનાવે છે, આ ક્લોરીન અને આ ક્લોરીન બંને એકબીજા સાથે મળીને Cl2 બનાવશે ત્યારે શું થશે કે ભાઈ આ ક્લોરીન પોતાના 7 ઇલેક્ટ્રોન લઈને આવશે. ભાગીદારી કરવાની છે એટલે 1 2 3 4 5 6 અને આ પોતાનો 1 ઇલેક્ટ્રોન લઈને આવે 7. બરાબર. હવે એવી જ રીતે બીજો ક્લોરીન Cl પોતાના 7 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 અને પોતાનો 7નો ઇલેક્ટ્રોન. બરાબર. બંને ભેગા થઈને Cl2 બનાવો. હવે આ ક્લોરીનનો કોઈ કેમ પૂછે તારા 8 ઇલેક્ટ્રોન કેટલા? બરાબર. 8 ઇલેક્ટ્રોન કયા? તો આ ક્લોરીન શું કહેશે? આ 8 ઇલેક્ટ્રોન મારે થઈ ગયા 1 2 3 4 5 6 7 અને આ 1 8. આ ક્લોરીન એમ કહેશે કે તારા 8 કે ક્લોરીન એમ કહેશે આ 8 ઇલેક્ટ્રોન મારે. બરાબર. 8 8 થઈ જશે 1 2 3 4 5 6 7 અને 8. બરાબર. બંને ભેગા થઈને જે બનાવે છે એ શું છે? Cl2. બરાબર. આ ભાગીદારીથી બનતા સહસંયોજક બંધ છે. ઓલા ક્લોરીનને એક આપવાથી એનું કામ થાય છે, આ ક્લોરીનને એક આપવાથી એનું કામ થઈ જાય છે. બરાબર. એવી જ રીતે NH3 અણુમાં છે. NH3 એટલે એમોનિયા. બરાબર. એમોનિયામાં સહસંયોજક બંધની રચના. બરાબર. તો એમાં કેવી રીતે થશે? તો આપણે એક પછી જોતા જઈએ તો એમાં એક નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન છે. બરાબર. હવે એક નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક જો મેન વસ્તુને પકડવાનો છે. નાઇટ્રોજન એનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? બરાબર. ગણી જોજો. હાઇડ્રોજન આ હિલિયમ બહુ કાવ પરથી. બરાબર. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બરાબર, બોરોન, પછી આ હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન અને 7 નંબરનો નાઇટ્રોજન થશે તો Z = 7. હવે ઇલેક્ટ્રોન રચના કરો. પહેલામાં 2 2 કે હાથમાંથી 2 જાય કેટલા વધે? 5. છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. તમારે આપણે એવું કર્યું હતું કે બાહ્યતમ કક્ષાના 7 હતા એ દેખાડ્યા હતા ટપકાવાળા. બરાબર. તો આ નાઇટ્રોજન છે તો એની બાહ્યતમ કક્ષાના 5 ઇલેક્ટ્રોન દેખાડવાના છે. બરાબર. 5 કેવી રીતે દેખાડવાના થશે? તો શક્ય હોય ત્યાં સુધી બેના યુગ્મની અંદર તો 1 2 3 4 5. બરાબર. હવે શું કરવાનું છે? એની સાથે 3 હાઇડ્રોજન છે એ જોડાય છે. એક સાથે દેખાડી દઉં છું. બરાબર. 3 હાઇડ્રોજન એટલે 3 H
બરાબર. હાઇડ્રોજનની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? એક ઇલેક્ટ્રોન. બરાબર. એટલે અહીંયા એનો એક ઇલેક્ટ્રોન છે તે હું અહીંયા ફૂદડી વડે ચોકડી વડે દેખાડું છું. આ બંને ભેગા થાય છે અને શું બનાવે છે? NH3, જેનું સ્ટ્રક્ચર આ રીતે થશે. પહેલા નાઇટ્રોજન લખી નાખવાનો, વચ્ચેનો પહેલા લખવાનો થશે એટલે N. હવે જો આના હું કેવી રીતે છે 5 ઇલેક્ટ્રોન દેખાડું છું એ મહત્વનું છે, કારણ કે 3 નાઇટ્રોજન સાથે ભાગીદારી કરવાની છે. સોરી 3 હાઇડ્રોજન સાથે ભાગીદારી કરવાની છે. હવે નાઇટ્રોજન પાસે ઘટે કેટલા? આ 5 તો છે, 8 પૂરા કરવા માટે 3 ઘટે. 3 હાઇડ્રોજન સાથે એક એકની ભાગીદારી કરવાની. બરાબર. તો પહેલા છે વધારાના 2 ઇલેક્ટ્રોન છે, આ 2 ઇલેક્ટ્રોન. બરાબર. પછી કેટલા? 1 2 3 વધ્યા. એક બાજુ અહીંયા એક બાજુ અહીંયા એક બાજુ અહીંયા એક. પૂરા થઈ ગયા 5 ઇલેક્ટ્રોન. બરાબર. હાઇડ્રોજન આવશે કેટલા? 3 હાઇડ્રોજન આવશે. એક હાઇડ્રોજન અહીંયા જોડાય, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એક હાઇડ્રોજન અહીંયા જોડાશે, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એક હાઇડ્રોજન અહીંયા જોડાશે, પોતાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આ રીતે બનશે શું છે? NH3. બરાબર. હવે નાઇટ્રોજન ને પૂછે કે ભાઈ તારા 8 ઇલેક્ટ્રોન કહીએ તો નાઇટ્રોજન કે 1 2 3 4 5 6 7 ને 8. 8 છે ઇલેક્ટ્રોન છે નાઇટ્રોજન ના થશે. બરાબર. હાઇડ્રોજન ના 2 ઇલેક્ટ્રોન કહીએ તો આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન ના 2 કહીએ તો આ હાઇડ્રોજન ના કહીએ. આવી રીતે છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એમોનિયા છે થશે. બરાબર. તો સહસંયોજક બંધની રચના આવી રીતે થશે. ક્લોરીનમાં જોઈ લો કે ભાઈ એક ઇલેક્ટ્રોન ઘટતા હતા, ભાગીદારી કરી સહસંયોજક બંધ બનાવ્યો. અહીંયા પણ એક ઇલેક્ટ્રોનની ઘટ હતી એટલે હાઇડ્રોજનનું કામ એ થયું અને નાઇટ્રોજનને પણ. અને બંને છે એ જે આપણે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના છે એ ધારણ કરી. એક વધારે ઉદાહરણ આપણે લઈએ H. તો પછીનું ઉદાહરણ H2O, એટલે કે પાણીમાં સહસંયોજક બંધની રચના આપણે સમજવાની છે. બરાબર. અહીંયા પણ સહસંયોજક બંધ છે. જોશો, જો પાણીના ગુણધર્મો જોશો તો સહસંયોજક બંધ જેવા છે એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચા છે. બરાબર. પ્રવાહી અવસ્થાની અંદર છે એ જોવા મળે છે. એના અંદરનું આંતરઆણ્વીય બળ, જે આકર્ષણ બળ છે ઓછું છે અને પાણી શુદ્ધ હોય ને તો શુદ્ધ પાણી બીજું તો અવાહક છે. બરાબર. આ ગુણધર્મ તમને જોવા મળશે. અને પાણી તો પાણીમાં દ્રવ્ય હોવાનો કોઈ સવાલ જ રહેતો નથી. બરાબર. તો H2O માં સહસંયોજક બંધની છે એ રચના આપણે સમજીએ તો પહેલા ઓક્સિજન પરમાણુ ક્રમાંક વારાઘડીએ અહીંયા લખવો છે જરૂરી નથી, તેમ છતાં આપણે જોઈ લઈએ તો ઓક્સિજન છે જેનો પરમાણુ ક્રમાંક Z છે 8 થશે. બરાબર. તમને કમસે કમ છે એ પહેલા 20 તત્વો છે આવડતા હોવા જોઈએ. જો 118 રહેશે તો કઈ કોઈને ગોળે નથી દેવાના. 118 તત્વો તમને કદાચ મોઢે યાદ રહી જાય તો કઈ વાંધો નહીં, પણ 1 થી 20 તો કમ્પલસરી આવડવા જોઈએ, જેનાથી આ બધું સમજવામાં તમને છે કોઈ તકલીફ ન પડે. બરાબર. એની ઘણી બધી શોર્ટ ટ્રીક છે, આપણે શક્ય હશે તો પછીના કંઈક વિડીયોની અંદર જોઈશું. બરાબર. તો ઓક્સિજન Z 8. બરાબર. એનો પરમાણુ ક્રમાંક 8 થશે. ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો 2 અને બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન થશે. હવે જોજો, એને બાહ્યતમ કક્ષા પૂરી કરવા માટે 8 અષ્ટક પૂર્ણ કરવા માટે બરાબર કેટલા ઘટે? કેટલા ઘટશે? 6 છે. 8 પૂરા કરવા માટે 2 ઇલેક્ટ્રોનની ઘટ પડે છે. બરાબર. આ 2 ઇલેક્ટ્રોન એક કોઈ પાસેથી લેશે નહીં અને કોઈને કઈ છે આપશે નહીં. 6 એટલા બધા તો આપવા કેમ જીગર આવે? આપણી પાસે 3 પેન હોય કોઈ એકાદી માંગે તોય જીવી છે. બરાબર. તો આ 6 જાય કે એટલા માટે છે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાનું વલણ ધરાવશે. એટલા માટે શું થશે? હાઇડ્રોજન સાથે જોડાઈને પાણી બનાવશે. તો ઓક્સિજન એના જે ઇલેક્ટ્રોન છે એને આપણે ટપકા સ્વરૂપે દેખાડીએ છીએ. તો અહીંયા 1 2 3 4 5 અને 6. બરાબર. એવી જ રીતે હાઇડ્રોજન, કેટલા હાઇડ્રોજન છે? 2 છે, 2H. હાઇડ્રોજન છે ચોકડી એના ઇલેક્ટ્રોન
બરાબર, કોઈ નિયમ નથી કે ભાઈ તમે આને ટપકા વડે દેખાડો આને ચોકડી વડે દેખાડો તોય વાંધો નથી. આ બંને જોડાઈને છે એ પાણી બનાવે છે કે H2O બનાવે છે. તો ઓક્સિજન આપણે પહેલા લખશું, બરાબર. એના જો ઇલેક્ટ્રોનને હું આવી રીતે દેખાડું છું, બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની હોવાને લીધે, બરાબર. અહીંયા છે ઈ ઓક્સિજન, આ બે ઇલેક્ટ્રોન, એક બે, પછી 3 4, આ 5 અને આ 6 પૂરા થઈ ગયા. વ્યવસ્થિત રીતે સારું દેખાય એવી રીતે ટૂંકા કરવાના છે. પછી શું કરે છે ઘણા કે ભાઈ આ ઓક્સિજન આવી રીતે કરવાનું તો એક ટપકો અહીંયા કરે, પછી એક અહીંયા કરે, એક અહીંયા કરે, આ પોતાની પેટર્ન ની ચાલે, વ્યવસ્થિત દેખાવું જોઈએ, બરાબર. હવે શું છે, હાઇડ્રોજન, બે હાઇડ્રોજન છે, એક અહીંયા જોડાશે, પોતાનો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, એક હાઇડ્રોજન અહીંયા જોડે પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, બરાબર. H2O થઈ જશે. હવે ઓક્સિજનને કોઈ કેમ કે ભાઈ તારા 8 ઇલેક્ટ્રોન ગણે, કયા ગયા છે? 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજન પાસે પોતાની બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, ક્યાં છે? તો આ 2 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના, આ 2 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન, બરાબર. અને આ આખા 8 ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજનના થશે. આવી રીતે 8 ઇલેક્ટ્રોનની ભાગીદારી એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને